મારી મારી અનવાલા ચણે ગુગળિયા ધૂ નારી નર તન નમાણ કરે અન નમે મોટા ભૂ બોલો ગોગ મહારાજની જય દેખંડા બરાબર નો રંગ જમીન તું રંગમાં ભંગ પાડવા છો જો કેતે કરવા ભાઈ પેલો રેલો લઈ લેશે બીજો કો ખેડા તો હું આવું જા લઈ લે બરાબર આવું જા એક લલકાર ના જોક તમે એક લલકાર નાખો પછી જાઓ જબરદસ્ત લલકાર નાખો કા જાઓ મજા નહીં હોય મજા આવી રંગ જમીન આ ડોશીએ ભંગ પાડ્યો એક લલકાર નાખ તો સારું તમાર ડોશી આવી ગયો એટલે ઉપાડી થઈ ના આવી તો હું જાઉં પણ ડોશી બોલશી તો હું વગાડ પણ ડોશી બોલશી તો નહીં કોઈ બોલે તમે તાર વખાડો અને લલકારો જબરદસ્ત લો કળા બામ તાર ડોશી બોલાવે છે હા સારું હા ચાલ્યો હું કરવા તો ઉતરવા દે ને પછી રાગ રાખજો એ બસ બસ હેડા આગળ હેડો ડોશી પાસે કોકદાર તો જવું પડે ભક્તિમાં બેહવું પડે એ કડવા ભાઈ નવરા છે દાડો ભજન ના હોય તો રાતમાં ભજન હોય દાડો કોમ કરવાના હોય કડવા ભાઈ પાસે કોઈ કોમ નહીં આપણો ઢગલો કોમ છે એટલે મને ના શીખવાડે આ શીખવાડવાનું શું હોય તો દાડા ભગવાનને નવરા ની હોતા આમ હખડા હેડો કે પણ વાગહ મને જપ નહીં થતી પાવડા તો આટલા ઝડપમાં નહીં હેડતા જેટલું નાચી રહ્યા હો ડોહાને હા સળજો ડોમરા હા ચા કે નહીં તારા ડોહાને હા સળજો પણ મારી માની છોકરા જગાજી કોઈ ભજન જબ્બો ના ગાય ભજન અરે નરગોએ કોઈ ઓગળી પડે જે મને મારો પગ રહેતા હતા તો હું હાથા જોજે ના બોના બાતે મજા આવી મને લ્યો
હા હા બપોરે રાખશે બપોરે ભજન રાખશે બપોરે ખાઈ કરીએ, મારી જોગન ખાઈ હા લાલ હાલા પેન હું લેવા ફરે છે તારો ભા બી રાવ છું કોક ને પેલી ભૂતણા આવી એવી રીતે ઊભા થો જો ખેતરમાં જો શું ગણ કોઈ નિવારો ગોમાં વાળાય છે તો કાલ બાલ હા ખા કે તારો ભા તારા મને હા સડ્યો છે તે કૂદવા ના રહેતા હોય તો હા સરો દે પણ મારી માની જોગન જગાજી ઓમ ટીંગ નંગ ટીંગ સોળી મેલ્યું તું જો તો હાય એ વાતો કર્યા વગર ખેતરમાં તો જો કોણ કોક બીજું વાર લેશે ઊભા થો હેડો ખબર છે મને પૈસા કરી દી લે લે પોતાના છોકરા આ નહીં આ ગોઠાની પણ જગાજી મંડળી જો મારી લે આવ જા તું આગળ જા ખબર તો રણુ જે મંડળો મોયો ખાલે ગાયા ને અને નળગા ઉપર વગર પડે ને મારા પગ પણ આખો દર ના હોય ડોહા બપોરે રાખ્યું છે ના ના પેલા લાકડ તમને કાપી મૂકી રાખ્યો ગોઠવવાની ખબર પડે હા? હેલો તો લીધો લે ના ના પેલા નાઈ જવાનું તરત જ અરે કોણ કહું ભોજન ઉભરતો જો હા આમ સીધા સીધા જો ના આવે જતા હોય તો પછી પજવાળા થઈ ગયા છો આખા ગોમના ડોહા બેહીને સેવા ભજન કરું છું ને સેવા નાચું છું મને જ નહીં જવા દેતી કોઈ જવું નહીં ઘેર બેહો ડોહા નવરા આ બધા આપણો ઘરનો ઘણો કોમ પડ્યો છે પણ એ ઘરવાળ જીમાં હું હતો તમે કોઈ જવું નહીં ઘરે કોમ નહીં કોક મદદ કરાવો મને ઘરે આ પેલા વેવૈયા બના થયા આવતા હશે આ ભાઈ કરવા ભાઈ બાપી મજા આ મજા તો હા તમાર કોઈ કોમ ધંધો નહીં કો એટલે કહેવામાં આવે એ આખો દાડો તો બેઠા બેઠા ભાઈ નરકો વગાડ વગાડ મારા તો જો ભાભી ત્રણ ટાઈમ ભજન કીર્તન મારા છું તમાર ભજન કીર્તનમાં અડોશો પડોશો વાળો હેરાન થાય નરકોના અવાજથી એ નહીં જોતા રોજ આખો દાડો હવાર પડમ ચાલુ થાય છે કે હોજે બંધ કરો એટલે એ અમારા નરગોનો અવાજ તમને કોનમાં બેહી જાય છે આ ઘર પાસે આખો મોટો હાઈવે છે સાધન આવશે એટલે ટોટી કરશે એને બે તો તો ઠીક છે હવે પણ તમાર તો આખો દાડો તાળીએ જો નહીં ચાલુ ભાભી રાખવાના હવે. ભજન કીર્તન તો ત્રણ ટાઈમ થશે તો કોમ પાવડો ધંધા લઈને કરો. જો હેડે તમો આ કોમ નહીં આ તમે કહો કોમ નહીં આ કોમ નહીં આ કોમ કરવા દે હેડ્યા છીએ જો હેડે ગોમ કોણી વળે એ તમારે સોય વળશે છે આ પેલા લેગાય વાળ્યું લે કઈ એ તમાકુમાં વાળ્યું એ પરબો હારું કોઈ હોબળી લીધું એક ગોડો હમણાં પાછું એક ઘે ભજનમાંથી હા રાતી હા એ ના, નહીં આપું. નહીં આપું. હું જાઉં નહીં જવું, બેહો કેઠા. બથાબા ઓ બથાબા એ જા ભાઈ, આ બાબા પાસે જા. જાડે નહીં જાવું. આ તો આવા રસ્તા જોતા હોય કેટલા ખુશ થઈ જાય કે પાણી નહીં વાળવાનું તે પણ તું રોધું એટલે ત્યારે હું આવતો રહું ઓ બે શાંતિથી આરામ કરો. જવા દીધું હોય તો ઘરવા કશું જવું નહીં પગલે હુઈ રહેવું ભાઈ આખો દાડો હવે આરામ કરો, કોઈ જવું નહીં. કૂદન પછી પગ દુખે, ખોટા પછી કોમે ના વળો કોઈ. પણ ઊંઝે ઊંઝે મારું શરીર ભારે થઈ જાય કશું વાંધો નહીં, જમીનનો તો ભાર લાગવાનો હો. પોણી પાસે તો મારી જોગન પેલું ભજન ગાવું કઈ ભજન કયો કઈ ભજન તને કોઈ યાદ આવતું છે હું તો બધો ઘણો ગઈ નાખ્યો ભજન આપણે આપણો આલ્યો હે બાર બીજના ધનીને સમરું બાર બીજના રે હા ન કરો કોણ છે પાછા આવે બેજના? હા? પાછા છે માયા. વાણી વળતું હતું પણ હવે પેલો લેઘો નહીં તેને વાળી લીધું છે તે આપણે મેળ આવે એવું નહીં બસ કાલ કાઢી હું ખબર નહીં કહેતી હતી તો પોણી વાળા જો પણ ના કુદેમથી પારા તારા જો કા ના ના આ તો ખાવા બાણ બનાવો અમે આવીએ લેડો આવીએ ચલ અડે હવે આઈએ એકાદું ભજન ગાતા નહીં કામ તમે ખાવાનું બનાવો એટલે તો કાંઈ નહીં હા તાન ફરી ગયો ખૂબ બોલે મારે થયો આપો નાતવાન છે પૈસાજી એ પૈસાજી અલ્યા આવો ગોવાજી આવો એ આવો 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 આ બધા
બે આ બધા ડોશી આવી હવે આ પાણી લાય. હું છે મજામાં કામ તો હાઉ શાંતિ. સુખ છે ભાઈ તમારે હાલતું શાંતિથી ઊંઝ્યા છો. જો ઊંઝ્યા તો ખાવાનો ટાઈમ થયો એટલે મુકુલ ખાઈએ. લે પાણી પી. અમુક ઉધરું પાણી. તાબા બનાય. શાંતિ વેવાય હવ શાંતિ. વેવાણને બધો મજામાં? હવ બધો મજામાં. લાવ. વેવાણને ના લેવાય હંગાત કાંઈ? વેવણને શું લાવીએ એકાદું ઘેર જુઓ કે શીરો બીલો ભેંસ કાઢી નાખે તો. બે જણા આયા તો સારું બેઠી. એ વાત હાજી છે પણ ઘેર એક જણું જુઓ કે એક આડી ભેંસ એવી છે ને મારકોણી છે તોડી નાખે તો કોઈના હાથમાં નહીં આવે એવી છે. સમ લેટ પડ્યા તે. આબુ હતું તો વહેલું પણ બધું ઘેર પટાવું કે કોમ પાસે રહીને બેસવાનું પાણી પાણીને બધું કરાવવું પડે છે. હા હા એ તો વાત સાચી બધું કરાવું તો પડે તો પછી હેડાય શાંતિથી. અરે લ્યો તમે ચા બનાવો ખાવા છે. હા ચા. બે ભાઈ લેડો આપણે તમાકુ જોઈને વાય છે ઓવા ડોશી અમે ભાઈ તમાકુ બતાવી આવો. વેવાઈને હું તમાકુ જોઈએ છે વેવાઈએ તમાકુ નહીં જોઈ હોય તમે. પણ આપણે પેલું પહેલી વાર આવી જાય પેલું ટૂંટી આવી જવું એટલે મને થોડી ઓછી ખબર પડે. એ હવે તો બિચારા નાવતા હોય ક્ષેત્રમાં લઈ જાય ક્ષેત્રમાં તો આયા. તું ચા બનાય રોજ તું એટલી ઘરે અમે આવતા રહ્યું કે મોટી દીધા ઓવા હારું મને થોડી ઓછી ખબર પડે. લેડો જોઈ જતા એટલે આમ તો તમે જોવો તમે કેટલા ખાખિયાવરથી નહીં હું તો વાવતા. આવું છું કે હા તાણ પછી. એ તો 8 વીઘા વાય છે. હા 8 વીઘા તમાકુ વાય છે. હા કેટલું આઘું છે પછી આજી. આ રહ્યો આપણો હોય જ છે. શું હેડે? ના ના આવી ગયો. આ નરગો શું વાગે છે? હા નરગો શું વાગે છે? નરગો તો અમારે પેલા કડવો ભાઈ ખરા ને ઓહ એ મંદિરે વાગો. એ તો પછી આપણે તમાકુ જોઈને આવીને પછી જઈએ. ના ના પછી આજી ના હોય તો પેલા નરગે હેડો. નરગોનો મને જબરજસ્ત શોખ છે. એવું તાણ અમારી વખતની તો વાતો ના થાય. નરગોમાં તો આ ગોવાનો જબરજસ્ત નાચવાનો અને ગાવાનો શોખ છે પાછું. શોખીન છો ને શોખીન એટલે પૂરી શોખીન છું હું તો યાર. પેલા લેડો. એક ગણી જઈએ હેડો. એ મારી જેવા શોખીન છે. પણ ઈકણ નાશા વગર ઓય આય કે ને ઈહો પાછળ એકલો એકલો કૂદે કર્યું. ઈ કણ નાચવા માંડે. મજામાં? એકલો એકલો કોણ છે? ભાઈ ભાઈ વેવાય છે? કેવો કરતા હતા? મંજીરા આ બાજુ, આ બાજુ, કેમ આ બાજુ, થયું? આ બાજુ, આ બાજુ. લલકારો હળ. લટાવો. એક છે ભલા દો. તમાકુ જોવા જતા હતા કે? મને તો આપણે કહેવાય ના કે. વના વના કે.
તમાકુ જોવા જતા હતા કે? નરકો બરકો ભાવે છે ના ભાઈ બેહું ખાવું હોય તો બે ભજન ગાઈ લો. બેહું વગાડો હા મજા આવી ગઈ હો મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ હો મજા આવી ને? મૂડ પડી ગયું હો તાણ. વગાડો વગાડો તમે તો શું આવડતું હજી વગાડવું પડશે વગાડો મજા આવી ગઈ થાચા જ નહીં હજી ના ના જો મારી વાત સાંભળો, આ તો શું ભજન કીર્તન છે, શરમ બરમ આવતી હોય ને તો તોડી નાખો. ના ના નરકું આજુ નહીં કે શરમ તૂટી એક કામ કરો તે વગાડતા આવડે છે? ના મને નહીં વગાડતો તે કામ કરો તમે ગઈ લોકો ગાતા આવડે છે? ગાતો થોડું ઓછું ભાવે થોડું ઘણું ભલે અમે છીએ બધા વગાડો હાલો બોલો. હાજુ નહીં લાવજો મને ના કે નહીં ફાવે આગુએ મારી મળ્યા છે. એ ગબ્બર ઉપર પેપડી માતા અંબાજી તમાકુ જોવામાં તો આટલી બધી વાર ના થાય. નક્કી દાળમાં કોક કાળું છે. હવે દાદરા જોવાન તો નાખી દીધો હો. ચાન વાળો જલ્દી બસ. જોવાન તો નાખીને નહીં જવાનું. બોલે છે તો દોસ્તી બોલે છે મારો. હા. પતિ તમારા ના માં એ તો બાકી છે હવે બધા બાકી મહેમાન આવ્યા છે નાતા માટે તો તમે ખાવાની ખબર નહીં પડતી ઘરાવાની. ખાવું નહીં બા બોલે એવું જમી તો નકો લાગે મજા આવી ગઈ હા ગરમ થઈ ગયો ત્યાં બા ત્યાં આપણે આપવા પેલા ભાઈ ભાઈ કાકા ભાઈ પૈસા કાકો આપા પૈસા કાકા પેલા આજકાલ નાતા માટે જબ્બો જમી છે માહોલ ગરમ થઈ ગયો હું જવું તા હું જવું તો ખાવા નહીં શું કે તારા ના ખાવા આ તો ખા ને જા અને તો બાપાના હંગાત ભરવાય તો નહીં વાત ભરવાય ના ના શું કહેવાનું મારે હવે ખાવાનું મેં બગડશે પડી રહે ભાઈ મારે હા મારા ડોહોન વેવાઈને આયા તો હજી નીકળ્યા હતા એ મારો છોકરો હાલત ઘેરાઈને જો
એ તો બે આ ભજનમાં એટલે જ નીકળે તારા ઘરેથી. તમારો ડોહાન કોઈ કોમ ધંધો નહીં હોતો? સમજાવતા હોય તો આખો દાડો હું ટાઈમ લઈને બેસી જાય છે. પણ હું કરું કેજો હું એ સવારે મોકલે મોડ મેં પાણી મારવા ઘઉંમાં તે પાછા લેખાભાઈ વાર દીધું ટાઈમથી ના લેખાભાઈ કે મને વાર દીધું શું કહેવાનું મારે હવે? એ તમારી કન તબલો કૂટે જાય ને અમારો ડોહો ઘેર મને બોલે પણ ખાવાય ઘેર નહીં આવતા હું કરું કયો? કે ડોશી આખા ગામના ડોહાઓ ભજન કરે છે ને તું મને નહીં જવા દેતી. તમારા ડોહાને સુધારો થોડા. અમારો ડોહો મારું અભરો તો સુધારું શું કરું કયો? પાડો સડ્યો પેપડા એ તો લંબલા પૂતળું એ દર કરીને જોવા તો આખું મના વાગે તમાકુ જોઈને ખાલી આ તો આયા હતા તમાકુ જોઈને આયા ચમ આવો ભાભી? આટલી બધી વાર લાગે? એટલે જોઈને આયા એટલે વેકી જવું હતું. તમે તો ઘેર આવો, તમારો પસંદ કાઢીએ. આવો ઘેર. ભગાવો ગોલા શું આવી? એ તારા ઘરમાં ભૂલી ના તારા મારો તારા તારા જીવનના દીવા ઘરમાં ભૂલી ના મારો તારા જીવનના દીવા ઘરમાં તારા કાટલાના પુગાનો નૈવા. આ તમે આ ભજન ગાયા ને આજ સુધી તમે ભજન ગાયો છો ને એક નંબર ગાયો, પણ આજે એક નંબર નું ભજન છેલ્લું ગાયો તમે. જેના ઘરમાં બુંડી નાર આ રે ને આ લઈ ગઈ ભાભી મારી કાકી એ જ બુંડી નાર છે. એવું છે? તાણ તે તાર ઠબાવો એના ઘરમાં બુંડી નાર આપણે શું વાંધો છે? સગાવો તો મસ્ત લલકાઈ નાખો ખારું.